આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આપણે ખેતરના અંદર આવ્યા હતા અને ખેતરમાં આવીને જોયું તો અમારા ખેતરના અંદર ઘણા બધા સીતાફળના ઝાડ છે। તો સીતાફળના આપણે ઝાડ ઉપર ચેક કરવાનું કે ખરેખર સીતાફળ લાગ્યા કે નથી લાગ્યા। તો સૌથી પહેલા સીતાફળના નજીક જઈએ અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સીતાફળના ઝાડના નજીક આવી ગયા હતા અને અહીંયા તમે જોઈ શકો છો કે આ સીતાફળનું ફૂલ છે અને મારા હાથના અંદર અડધા અંગાટ તૂટી ગયું હતું અને તમે જોઈ શકો છો અહીંયાથી સીતાફળ લાગવાનું ચાલુ થાય છે અને સીતાફળનું ફૂલ છે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા સીતાફળ લાગે છે અને હું એક મોટું ડાળું તમને ઊંચું કરીને બતાવું, તમે જોતા જશો વિડીયોની અંદર કે આ જે ઝાડ છે એના પર આ સીતાફળ કેટલા બધા લાગે છે। તો સીતાફળ ક્યારે પાકશે પણ હું તમને કહી દઉં, દિવાળીનો સમય આવશે ને એટલે સીતાફળ પાકવાની તૈયારી કરે, પણ અત્યારે સીતાફળના ફૂલ આવી ગયા છે તો આનામાંથી સીતાફળ ગોળ ગોળ લાગશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે અમારા બાજુમાં અંદર જાંબો પણ ઉગેલો છે। તો જાંબો પણ ઘણો મોટો થઈ ગયો હતો, તો જાંબા પર પણ જાંબા પાકી ગયા હતા અને તમે જોઈ શકો છો અહીંયા જાંબુ પણ કોઈ ખાવા નથી આવતું, તો તેના માટે નજીક જાંબુ હતા, જાંબુને આપણે તોડી લીધા હતા અને ત્યાર પછી તમે જોઈ શકો છો મારા હાથના અંદર જાંબુ છે। તો આ બે જાંબુ છે અને જાંબુ એટલા માટે લોકો નહીં ખાતા કેમ તો આ જાંબુના અંદર વરસાદ પડ્યો છે, તો જાંબુના અંદર ઘણા બધા કીડા પણ પડી ગયા છે અને જાંબુ બગડી પણ ગયા છે, તો તેના માટે કોઈ જાંબુ નથી ખાવામાં આવતો પણ આપણે જાંબુને પાડવાના છે। અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયાથી આપણે જાંબુને તોડવાનું છે કેમ તો જે સારા જાંબુ હશે ને એ આપણે ઘરે લઈ જવાના છે અને ત્યાર પછી એને ધોઈને આપણે ખાવાના છે। તો તમે જોતા જશો કેટલો નાનકડો જાંબુ છે અને આ જાંબુ ઉપર જ આપણે અહીંયાથી જાંબુ પાડવાના છે અને આપણે એકલા જાય તો આપણે અહીંયા કેમેરામેન તો કોઈ નથી પણ જાતે બન્યા હતા। અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ વ્લોગ અપલોડ કરીએ છીએ અને વ્લોગ અપલોડ કરીએ છીએ તો તમે બધા મને સપોર્ટ પણ કરી શકો છો। તો મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ